जीरे उतारती हो जीरे धन्य આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી हारे हूँ तो फूलडानी सेज बिछावती 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 हारे मारा वालाजी ने मन घणું ભાવતી હો જીરે ભાવતી હો જીરે આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી જય હો हारे हूँ तो जाऊं श्री वल्लभ कुल निवारणे 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 हारे दास वल्लभ नो स्वामी उभो बारणे हो जीरे बारणे हो जीरे આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી શ્રી વલ્લભાધીશ की जय श्री द्वारकेश लाल प्यारे की जय हारे हूँ तो जाऊं श्री वल्लभ कुल निवारणे हारे हूँ तो जाऊं श्री वल्लभ कुल निवारणे हारे दास वल्लभ नो स्वामी उव बारणे हो जीरे बारणे हो जीरे धन्य આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી જય હો हारे पूरे पूरे सोहागण साथियों 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 हारे मारे आंगणे पधार्या हरि हाथियों हो जीरे हाथियों हो जीरे धन्य આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી हारे हूँ तो जाऊं श्री वल्लभ कुल निवारणे 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 हारे दास वल्लभ न स्वामी उभो बारणे हो जीरे बारणे हो जीरे धन्य આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી હારે મારો વાલોજી પધાર્યાની વધામણી હો જીરે વધામણી હો જીરે ધન્ય આજની ઘડી તેરળી આમણી હારે ધન્ય આજની ઘડી તેરળી આમણી अत्र उपस्थित ठिकाणी मनोरथी परिवार एवं देश विदेश परदेश थी उपस्थित सर्वे श्री वल्लभीजनों श्रीनाथ जी ना पवित्र पावन धाम में 5 दिवस सुधी श्रीजी ना सानिध्य ने सन्मुख रही श्रीजी ना गुणगान करवानो आ एक सुअवसर આપણને બધાને પ્રાપ્ત થયો છે। આ કેવલ ને કેવલ શ્રીનાથજીની કૃપાનું જ ફળ છે।
અહીંયા આપણે કૃપા પામવા નથી આવ્યા, પણ આપણા બધા પર કૃપા થઈ છે કે આપણે બધા અહીંયા છીએ. આ એમની કૃપાનું ફળ છે. શ્રીજીની સન્મુખતા, શ્રીજીના ગુણગાન, શ્રીજીની સેવા, શ્રીજીના દર્શન આ ક્યારે પણ સાધન ન હોઈ શકે. આ તો આજ સુધી કરેલા સર્વે સત્કર્મોનું ફળ મળ્યું છે આપણને કે શ્રીજીનું સાનિધ્ય. અમારા તુષારભાઈની લગભગ 1 કે 2 વર્ષથી એવો મનમાં મનોરથ હતો કે એક ભાવ છે કે શ્રીનાથજીના નાથદ્વારામાં અને ત્યાં શ્રીજીના ગુણગાન થાય ને બધા જ વૈષ્ણવો શ્રીજીના સાનિધ્યમાં એમના ગુણગાનના લાભ લે, સાથે આવા અલૌકિક ઉત્સવો ઉજવાય. અને એમનો એ ભાવ, એમનો એ મનોરથ, અને વર્ષોથી કોઈમ્બતુરના તો અમારા બધા જ આત્મીય વૈષ્ણવો ઘણા વર્ષોથી જોડાયેલા છે. સૌથી પહેલી ભાગવત કથા મેં ભારતમાં કરી હોય તો એ કોઈમ્બતુરમાં કરી છે. એમ ભાગવત સપ્તાહ સૌથી પહેલી નૈરોબી થઈ, પણ ભારતમાં સર્વપ્રથમ કોઈમ્બતુર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ગુણગાન ગાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને હવે તો વિશ્વભરના લોકો એનો લાભ લઈ રહ્યા છે. પણ કોઈમ્બતુરનો વૈષ્ણવ સમાજ વર્ષોથી આત્મીય ભાવે જોડાયેલો છે અને એમનો તુષારભાઈની એ ભાવના કે આ રીતે બધા જ વૈષ્ણવો જોડાય અને આવો એક સુંદર ઉત્સવ થાય. પણ અમારા શ્રીનાથજી બાવાની કૃપા પણ એવી છે ને, પસંદ પણ કર્યા તો ખેલના દિવસો કે જ્યાં કોઈ વૈષ્ણવ પણ કોરો પાછો ન જાય એવા દિવસો. દર્શન કરવા જશો શ્રીનાથજીમાં રાજભોગના તો બહારથી રંગાશો, અને આ કથામાં આવશો તો શ્રીનાથજી અંદરથી રંગી જશે. પણ કોરા પાછા નથી જવાના. શ્રીજી તો અનેક પ્રકારથી ખેલે છે. અને આપણે કહીએ ને હોરીના દિવસો કે ભગવાનના હોરી, મેં ભગવાન કી હોરી, ઠાકોરજીના થઈ જવાના દિવસો. અને પ્રભુનો રંગ જ એવો છે, એમાં પણ શ્રીજીથી તો કોણ બચી શકે? શ્રીનાથજીની કૃપા દ્રષ્ટિ સર્વ ભગવદીઓ પર છે. આટલા લોકો મને પૂછતા હતા વૈષ્ણવ કે આટલા વૈષ્ણવ દર્શન કરવા જાય અને બધા શ્રીનાથજીના દર્શન કરે, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ કોના પર પડતી હશે? મેં એ જ કહ્યું કે હજારો લોકો દર્શન કરે, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ તો એના પર પડે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય. શ્રી વલ્લભનું નામ જેના મુખમાં ગૂંજતું હોય ને, હજારોની વચ્ચે શ્રીનાથજી બાબા એને શોધી લે છે. કારણ કે શ્રીજીને સૌથી અધિક કોઈ પ્રિય હોય તે શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભનું નામ છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાગ. એમને વલ્લભનું ઘર ગમે છે, વલ્લભથી કરેલી સેવા ગમે છે, વલ્લભનું સ્વરૂપ ગમે છે, વલ્લભનું નામ ગમે છે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હૈ માથે और अपनो कर गोकुलपति भरत ताही बात है. श्रीजी तो એને बात ભીડી લે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય. तो हम सब भाग्यशाली हैं. सौभाग्य की बात यह है कि हम सबको श्री वल्लभ के चरण में प्रीति है और इसलिए हम श्री जी की विशेष कृपा के अधिकारी हैं. અને વલ્લભ પર પ્રીતિ ન હોય પછી ગમે તેટલી પૂનમો ભરો, એનો પછી કોઈ અર્થ. હા, શ્રીજીની સન્મુખતા તો ક્યારેય નકામી નથી જ જતી, પણ શ્રીજીનું એ रसात्मक स्वरूप, श्रीजी का वो भावात्मक स्वरूप तो वही अनुभव कर सकते हैं जिनके हृदय में श्री वल्लभ के लिए अनन्य श्रद्धा हो. 5 दिन श्री जी के गुणगान करने हैं. चरित्र तो देखेंगे ही, साथ साथ उनके नाम रूप लीला धाम गुण इन सब का रसपान हम मिलकर करेंगे.
और श्रीनाथ जी का वह दिव्य चरित्र कि जब गिरिराज जी के भीतर से प्रकट हुए, जो सारस्वत कल्प में लीलाएं प्रभु ने की और उन्हीं लीलाओं को पुनः ब्रज में प्रकट होकर श्री जी ने दोहराया। वही सुख जो ब्रजवासियों को दिया था सारस्वत कल्प में, वह पुनः दिया। और वहां व्रज से गिरिराज जी पे से प्रभु हमारे राजस्थान के वैष्णव पर कृपा करने के लिए मेवाड़ पधारे। मेवाड़ मां पहाड़ मां सिंहाड़ मारे, मारो श्रीजी बिराजे मेवाड़ मारे। और इस भूमि को मैं तो पुनः कहता हूं, ये राजस्थान की भूमि भी धन्य है जिसे पसंद श्रीनाथ जी बाबा ने किया। और वैसे देखने जाओ तो जितने निधि स्वरूप हैं लगभग सब राजस्थान में विराजते पहले, जोधपुर आदि, और वहीं से पधारे। तो ये भूमि धन्य है। और श्री जी ने तो यहां पधार कर इस भूमि को ब्रज बनाया। तो ये सब चरित्र, आ બધા જ ચરિત્રો શ્રીનાથજી બાબાના આપણે રસ દર્શન કરવાનું છે, વાગોળવાનું છે। પણ નાથદ્વારા ધામમાં છીએ અને આજે જ લગભગ બધા વૈષ્ણવ દર્શનનું સુખ પામીને તો આવ્યા જ હશે। સવારે સવારે વૈષ્ણવ ઉતરે અહીંયા અને સીધા એમ થાય કે મંગળા થઈ જાય તો સારું, મંગળા થઈ જાય તો સારું। और हमारे यहाँ कहते भी है मंगल मुखी और सदा। अरे तुमने तो खबर है। बस श्री जी की सन्मुखता ही सुख का द्योतक है। एनु ज मुख मंगल है, जेना दिवस की शुरुआत श्रीनाथ जी ना दर्शन थी थाय। आंख मारी उघड़े श्रीजी बाबा देखूं, आंख मारी उघड़े त्या श्रीजी बाबा देखूं, धन्य मारू जीवन कृपाए लेखूं, धन्य मारू जीवन कृपाए लेखूं। एवा अपना श्रीनाथजी बाबा जेना दर्शन करता जीवन धन्य થઈ જાય। અને જેને એકવાર જેણે જેણે જોયા, રસખાનજી આદિ અનેક ભક્તોના ચરિત્રો આપણે ગાવાના જ છે। એ આગ્રાની બજારમાં નાચનારી ગણિકા અને કૃષ્ણદાસ અધિકારી જ્યારે એને લઈને આવ્યા, થયું કે આ તો કોઈ દૈવી લાગે છે। અને એ સમય કે જ્યારે આવા કાર્ય કરનારને કોઈ મંદિરની અંદર ઘૂસવાય ન દે, પણ મારો શ્રીનાથજી બાબા એવો છે ને, એના દ્વાર બધા માટે ખુલ્લા છે। જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય। અમારા શ્રીનાથજી બાબાના દ્વાર બધા માટે ખુલ્લા છે। ગમે તેવો જીવ હોય, કામી, ક્રોધી, લોભી, અહંકારી, કેવા કેવા પ્રકારના ભક્તોની કથા આવે છે, શ્રીનાથજીએ બધાને સ્વીકાર્યા છે। નચાવી મેરો મન ગિરધર છબી પર અટક્યો, અને નાચતા નાચતા એક ગણિકા શ્રીજીના ધામને પામી ગઈ। એવા અમારા શ્રીનાથજી બાબા, એનું સ્વરૂપ, એનું સામર્થ્ય, એનો સ્વભાવ, આ બધાનો પરિચય આપણે મેળવવાનો છે। પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપની ભક્તિ છે, સ્વરૂપ આસક્તિની ભક્તિ છે, स्वरूप निष्ठा नी भक्ति है। जहां तक स्वरूप निष्ठा सिद्ध न हो, वहां तक पुष्टि भक्ति फलित नहीं होती। ये महात्मा की भक्ति नहीं है, क्योंकि जब आपको सामर्थ्य दिखाई देगा तब तो प्रेम होगा, पर जब जब प्रभु में सामर्थ्य नहीं दिखाई देगा तो फिर प्रभु में प्रेम भी नहीं रहेगा, जो महात्मा से भजोगे तो। पर स्वरूप निष्ठा इन्हें कहवाए कि तू हमने प्रेम कर कि हमारा पर कठोर था, तू हमने मळ कि हमने छोड़ी ने जतो रहे, तू हमने सुख आप के दुखी करी ना।
પણ અમે તો તને પ્રેમ કરીએ છીએ અને કરતા રહીશું. ઉલટાનું જેટલું જેટલું તું દુઃખ આપે છે ને, એટલી અમારી નિષ્ઠા અને અમારો પ્રેમ તારા પ્રત્યે વધતો જાય છે. કારણ કે દુઃખમાં જ તો સમજાય છે કે તારા સિવાય બીજું કોઈ સાચું સગું નથી. દુઃખમાં જ તો એ ભાન થાય છે કે તારા સિવાય બચાવનારો કોઈ નથી. દુનિયામાં આશ્વાસન આપનારા ઘણા છે, પણ આશીર્વાદ આપનારું તો એકમાત્ર તું છે. દુનિયામાં પ્રોત્સાહન આપનારા ઘણા છે, પણ સાથ આપનારો તો તું જ છે. તું દુઃખ આપીને પણ તારામાં શ્રદ્ધા અમારી દ્રઢ કરે છે. તો આ સ્વરૂપ નિષ્ઠાની વાત. તો થોડોક શ્રીનાથજી બાબાના સ્વરૂપનો પરિચય આજે પામી લઈએ અને પછી ચરિત્રમાં આપણે પ્રવેશ કરીશું. आप બધા दर्शन करवा जाता हशा, हम सब जाते हैं श्रीनाथ जी के दर्शन करने. वैसे तो झांकी एकाध क्षण की होती है, बहुत समय तो नहीं मिलता दर्शन में, पर स्वरूप भावना जो श्रीनाथ जी बाबा की है, उक्षिप्त हस्तः पुरुषो भक्त माकारयत्युत दक्षिणेन करेणाशु पुष्टिकृत्य मनांसिन वामं करम समुदधृत्य निहनूते पश्चातुर. जो स्वरूप भावना बताई गई, श्रीनाथ जी बाबा स्वरूप केवुं के एक हाथ ऊंचो, डाबो हाथ, जमणो हाथ कटी ऊपर, मुष्टिका अंगुष्ठ बहार. आ स्वरूप निकुंजना द्वार ऊपर श्रीनाथ जी बाबा ठाड़ा है. निकुंज के द्वार पर श्रीनाथ जी खड़े हैं और निज भक्तों को बुला रहे हैं. जो श्रीनाथ जी के स्वरूप की भावना प्रसिद्ध है कि ऊंचा हाथ करके बुला रहे, वाम हाथ थी बोलावे છે. આ પુષ્ટિ અંગ છે ને શ્રીજીનું, પુષ્ટિ અંગથી આમંત્રિત કરે છે. એટલે કે તારા સાધન, તારા પ્રયાસ, તારા પ્રયત્ન, તારો અધિકાર એ બધું ગૌણ છે. તું કેવલ મારું આમંત્રણ જોઈને દોડીને આવી ગયો. એ સમયે તારો સ્વભાવ, તારા કર્મ, તારા પુણ્ય, તારા પાપ એ કશાનો વિચાર ન કરીશ. હું જ્યારે બોલાવું એમ શ્રીનાથજી કહે છે, ત્યારે તું તારી સામે જોઈને ન દોડીશ, તું તારી નજર મારી સામે રાખીને દોડ. આ પુષ્ટિ અંગથી આમંત્રણ છે અને પુષ્ટિનો અર્થ જ થાય